ઉપલેટા તાલુકાના ખાખીજાળિયામાં સ્વ રાજાભાઈ રામાભાઈ સુવા તથા સ્વ કારાભાઈ રામાભાઈ સુવાના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ ઉપલેટાના ખાખીજાળિયા ગામે આહિર સમાજ ખાતે સ્વ રાજાભાઈ રામાભાઈ સુવા તથા સ્વ કારાભાઈ રામાભાઈ સુવાના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ તથા રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની રક્તતુલા કરવામાં આવેલ, જેમાં અંદાજે 611 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી। તો આ સેવાના ભગીરથ કાર્યમાં આપ સર્વે ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહી રક્તદાતાઓને ઉત્સાહ વધે અને રક્તદાન કરી ઉમદા નાગરિક ધર્મ બજાવવા અને માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં જોડાયા। આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા આપ સર્વને મિત્ર મંડળ આભાર વ્યક્ત કર્યો। આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય મહાવીર બાપુ મહંત શ્રી રૂગનાથજી મંદિર ખાખીજાળિયા દ્વારા કરવામાં આવ્યું હતું। હરેકદાન કેમ્પને સફળ બનાવવા ખાખીજાળિયા અને ઉપલેટા ગામના આહિર સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો અને આહિર સમાજ અને સર્વ જ્ઞાતિ હાજરી આપી બદલ આહિર સમાજ સર્વ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો। आज रोज 29/12 જે ખાખીજાળિયા મુકામે મહારક્તદાન કેમ્પ જૈનાવતી રાજાભાઈ રામભાઈ સુવા અને કારાભાઈ રામભાઈ સુવા જે અમારા બે મહાન વ્યક્તિ ગઈ એવા વ્યક્તિઓ એની પાસે મહારક્તદાન કેમ્પ તેમાં ઉપલેટા તાલુકાના સમસ્ત પરિવાર કે સમસ્ત જ્ઞાતિ રક્તદાન આપી ઉપલેટા તાલુકાનો રક્તદાન રેકોર્ડ જોયો છે 600+ રાજાભાઈના પરિવાર અને અમારા કારાભાઈના પરિવાર એ પછી સમસ્ત ગ્રામજનો તમામ તાલુકાના ગામોનો ખૂબ ખૂબ આભાર માનું છું।